વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સંકર સંખ્યાનું વર્ગમૂળ મેળવવાના એક્ઝામ્પલ જોઈએ સ્વાધ્યાય 5.4ના. હવે તો એથી આગળ જોઈએ એક્ઝામ્પલ નંબર 5, સ્વાધ્યાય 5.4, આઈનું વર્ગમૂળ શોધો. તો આઈનું વર્ગમૂળ મેળવવા માટે તો ફરી આપણે ગણતરી કરીએ આન્સર. તો કોઈ પણ સંકર સંખ્યાનું વર્ગમૂળ મેળવવા માટે તો આપણે વર્ગમૂળ તારી લઈશું. ધારો કે આઈનું વર્ગમૂળ તો ઝેડ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય. ધારો કે માગેલ વર્ગમૂળ ઝેડ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય માટે તો ઝેડનો વર્ગ ઇક્વલ ટુ આઈ થાય. પણ ઝેડનો વર્ગ એટલે કે એક્સ પ્લસ આઈ વાય નો સ્ક્વેર ઇક્વલ ટુ તો આઈ માટે તો બંને બાજુ સાદુરૂપ આપીએ તો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, આઈ સ્ક્વેર વાય સ્ક્વેર એટલે કે માઇનસ વાય સ્ક્વેર પ્લસ 2xy ઇન્ટુ આઈ અને ઇક્વલ ટુ આઈ. બંને સંકર સંખ્યાઓ સમાન સંકર સંખ્યાઓ છે માટે તો બંનેના વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ સરખાવીએ. અહીંયા વાસ્તવિક ભાગ તો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને તો આઈનો વાસ્તવિક ભાગ 0 પ્લસ આઈ, તો 0 પ્લસ આઈ માટે એનો વાસ્તવિક ભાગ 0 માટે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 0 અને 2xy તો 2 ઇન્ટુ એક્સ વાય ઇક્વલ ટુ 1. તો આ બે આપણને પરિણામ મળે અને નંબર આપીએ તો આને સમીકરણ નંબર 1 કહીએ અને આપણે નંબર 2 કહીશું. પરંતુ આપણે જાણીએ છીએ કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરનો સ્ક્વેર અને ઇક્વલ ટુ તો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેરનો સ્ક્વેર પ્લસ 2xyનો વર્ગ. તો આપણે સૂત્ર જાણીએ તો આ સૂત્રમાં કિંમત લખીએ તો ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેરનો વર્ગ એટલે કે 0 પ્લસ 2xy તો 1નો વર્ગ એટલે કે તો ઇક્વલ ટુ 1 માટે તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 1 કારણ કે બંને વર્ગવાળા પદ છે અને એક્સ અને વાય બિલોંગ્સ ટુ આર માટે તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. તો અહીંયા -1 શક્ય નથી તો ઇક્વલ ટુ 1 મળે અને 1 મળે તો હવે તો આને આપણે તો આ સમીકરણ નંબર તો 3 કહીએ. હવે સમીકરણ 1 અને 3નો સરવાળો કરતા તો સમીકરણ 1 પ્લસ 3 તો 1 અને 3નો સરવાળો કરીએ તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ ઇમ્પ્લાઇઝ તો પહેલાં અને ત્રીજા સમીકરણનો સરવાળો કરીએ તો 2x સ્ક્વેર. આ બાજુ આપણને 2x સ્ક્વેર મળે કારણ કે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરના ચિહ્ન વિરોધી છે તો એક પદ કેન્સલ થાય અને એક્સ સ્ક્વેર 2 ગણું થાય તો 2x સ્ક્વેર અને ઇક્વલ ટુ તો ફરી આ બાજુ સરવાળો કરીએ તો 0 પ્લસ 1 એટલે કે 1 અને ઇમ્પ્લાઇઝ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 1/2 અને એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 1/2 તો એક્સ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1/√2. તો એક્સની કિંમત તો આપણને પ્લસ ઓર માઇનસ 1/√2 મળે. પરંતુ આપણે કહી શકીએ પરંતુ એક્સ ઇન્ટુ વાય અને ઇક્વલ ટુ 1/2 પરિણામ નંબર 2 પરથી તો એ ગ્રેટર દેન 0 અને આ બંનેનો ગુણાકાર તો ધન છે માટે આપણે કહી શકીએ કે ઇમ્પ્લાઇઝ બંને તો સમચિહ્ન છે તો એક્સ અને વાય બંને સમચિહ્ન છે. એનો અર્થ કે બંનેના ચિહ્ન ધન હોય. આનો અર્થ પણ આપણને ખ્યાલ આવવો જોઈએ એટલે કે જો એક્સ ગ્રેટર દેન 0 તો વાય ગ્રેટર દેન 0 અથવા જો એક્સ લેસ દેન 0 તો વાય પણ લેસ દેન 0 થાય. વિષમ ચિહ્નમાં બંનેના ચિહ્ન ઉલટાય, એક ધન હોય તો બીજું ઋણ થાય પણ અહીંયા બંનેના ચિહ્ન તો એક સમાન છે એટલે કે તો બંનેના ચિહ્ન એક સમાન સ્વરૂપમાં મળે. પરંતુ તો વાય ઇક્વલ ટુ 1/2x પરંતુ y ઇક્વલ ટુ
1/2 ઇન્ટુ એક્સ, એટલે કે વાય ઇક્વલ ટુ x/2. અને માટે જો x ઇક્વલ ટુ 1/√2 તો y ઇક્વલ ટુ 1/2 તો 1/2 ઇન્ટુ અહીંયા આપણે y ઇક્વલ ટુ 1/2x છે. અહીંયા x/2 નહીં પણ 1/2x, કારણ કે ભાગાકારમાં જશે એટલે આપણે આ સ્વરૂપે નહીં લખીએ 1/2x. તો એક્સની કિંમત લખો તો ઇન્ટુ એક્સની કિંમત 1/√2, તો ફરી તો √2 અંશમાં જાય અને ઇક્વલ ટુ તો y ઇક્વલ ટુ 1/√2. જો x ઇક્વલ ટુ -1/√2 તો y ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ x એટલે કે -1/√2, તો -1/√2 અને ઇક્વલ ટુ તો ફરી √2 કેન્સલ કરીએ તો -1/√2. આમ આપણે કહી શકીએ માટે માગેલ વર્ગમૂળ z ઇક્વલ ટુ x પ્લસ iy, પણ એક્સની કિંમત 1/√2 હોય ત્યારે વાયની કિંમત 1/√2 છે, તો 1/√2 પ્લસ i ઇન્ટુ 1/√2. અથવા તો z ઇક્વલ ટુ બીજી સંકર સંખ્યા કઈ મળે તો -1/√2 ઇન્ટુ i, તો -1/√2 -1/√2 ઇન્ટુ i, તો એ માગેલ વર્ગમૂળ. તો માગેલ વર્ગમૂળ તો આ બે સ્વરૂપે આપણને મળે. તો હવેથી આગળ વધીએ. પ્રકીર્ણ ઉદાહરણ નંબર 13. અનુબદ્ધ સંકર સંખ્યા શોધો. 3 - 2i, 2 + 3i, 1 + 2i and 2 - i. તો અહીં આપણે આપેલું છે, આન્સર આપણે લખીએ કે આપેલી સંકર સંખ્યા માટે અનુબદ્ધ સંકર સંખ્યા મેળવીએ. તો બે રીતે મેળવી શકાય. એક, અનુબદ્ધ સંકર સંખ્યાના ગુણધર્મનો ઉપયોગ કરીને પણ ગણતરી કરી શકાય. અને તો બીજી રીત, તો આપેલી સંકર સંખ્યાને સૌ પ્રથમ a + bi સ્વરૂપે દર્શાવી દો, એટલે કે એનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરો. ત્યારબાદ આપણે એને અનુબદ્ધ સંકર સંખ્યામાં તો લખીશું. તો અહીં આપણે આપેલું છે કે અહીં આપેલી સંકર સંખ્યા z ઇક્વલ ટુ તો 3 - 2i, 2 + 3i upon 1 + 2i અને 2 - i. આ પ્રમાણે આપણને સંકર સંખ્યા આપેલી છે. સૌ પ્રથમ અંશમાં પદોનો ગુણાકાર કરી દો. તો એનો ગુણાકાર કરીએ તો 3 × 2, તો પહેલાં 3 વડે ગુણી દો. વિભાજનના નિયમથી 3 × 2 6 + 9i. હવે -2i વડે ગુણી દો તો -4i તો 6, 3 × 2 6i². એ જ રીતે છેદના પદમાં પણ તો ગુણાકાર કરી દઈએ તો 2 - i, 1 વડે ગુણીએ તો 2 - i અને 2i વડે ગુણીએ તો +4i -2i². પણ i² ઇક્વલ ટુ -1. i² ની કિંમત -1 લખીએ તો અહીંયા આપણે કારણ તરીકે લખી દઈશું i² ઇક્વલ ટુ -1. તો i² ની કિંમત -1 લખીએ તો +6 થઈ જાય. 6 + 6 એટલે કે 12, +9 - 4 એટલે કે તો 5, તો +5i. તો 12 + 5i અપોન ફરી અહીંયા આપણે કહીએ i² ઇક્વલ ટુ -1 તો +2 થાય. 2 + 2 એટલે કે 4, 4i - i તો +3i. તો આવું સ્વરૂપ મળે. અને આવું સ્વરૂપ મળે તો આ z આપણને મળે. પણ સંકર સંખ્યા ઝેડને ફરી તો a + bi સ્વરૂપે લખવું છે, એને સરળ સ્વરૂપે લખવું. અને એ સરળ સ્વરૂપે લખવા માટે તો ફરી અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણી દો. તો છેદમાં રહેલી સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણતા તો ઇક્વલ ટુ તો 12 + 5i upon 4 + 3i into 4 - 3i upon તો 4 - 3i. તો છેદમાં તો z × z બાર એટલે કે તો a² + b², એટલે કે 16 + 9. તો છેદમાં 16 + 9 એટલે કે 25. તો 16 + 9, 4 નો સ્ક્વેર એટલે કે 16 - 3i².
તો 3નો વર્ગ આઈ સ્ક્વેર, પણ 3નો વર્ગ એટલે કે 9, આઈ સ્ક્વેર તો -1 તો ફરી પ્લસ ચિહ્ન થઈ જાય 16 + 9. અંશમાં તો ફરી આ બે સંકર સંખ્યાનો ગુણાકાર કરો અને ગુણાકાર કરવા માટે વિભાજનના નિયમનો ઉપયોગ કરો. 12 વડે ગુણો તો 12 × 4 એટલે કે 48 -36i. ફરી 5 વડે ગુણો તો પ્લસ તો 20 × i -15 × i સ્ક્વેર. તો આવું સ્વરૂપ મળે અને આવું સ્વરૂપ મળે તો ફરી એનું સાદુરૂપ આપી દઉં તો i સ્ક્વેર = -1 તો 15 તો -15 અને ચિહ્ન પ્લસ થઈ જાય તો +15 48 + 15 અને ઇક્વલ ટુ તો 63 તો ઇક્વલ ટુ 63 -36i + 20i 20 - 36 અને ઇક્વલ ટુ -16i. તો 63 - 16i अपॉन तो 16 + 9 એટલે કે 25 અને ઇક્વલ ટુ તો 63/25 -16/25 × i. તો આ માગેલ તો આપેલી સંકર સંખ્યા થાય માટે માગેલ અનુબદ્ધ સંકર સંખ્યા z બાર ઇક્વલ ટુ શું થાય તો i વાળા પદનું ચિહ્ન બદલી દો તો 63/25 માઇનસ ને બદલે પ્લસ 16/25 × i. તો જે માગેલ અનુબદ્ધ સંકર સંખ્યા છે. તો હવેથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર 15. જો x + iy = a + ib / a - ib તો સાબિત કરો કે x² + y² = 1. તો અહીંયા આપણે જોઈએ કે કોઈ પણ સંકર સંખ્યાઓ બે સમાન સંકર સંખ્યાઓ આપણને આપેલી હોય તો એના ઉપરથી કોઈ સમીકરણ મેળવવાનું હોય ત્યારે બે તો પરિણામનો ઉપયોગ થાય. એક પહેલું પરિણામ કે આપેલી સંકર સંખ્યા માટે એને સરળ સ્વરૂપમાં લખી દો અને બંને સંકર સંખ્યાઓ સમાન સંકર સંખ્યાઓ હોવાથી એના વાસ્તવિક અને કાલ્પનિક ભાગ સરખાવો અને વાસ્તવિક અને કાલ્પનિક ભાગ ઉપરથી તો x અને y મેળવી x² + y² = 1 સાબિત કરી શકાય. એ જ રીતે બીજી રીત છે કે આપેલ સંકર સંખ્યા માટે જો બે સંકર સંખ્યાઓ સમાન હોય અને એના ઉપરથી કોઈ આવું સમીકરણ તો x અને y એના અજ્ઞાત પદો વચ્ચે સંબંધ દર્શાવતું કોઈ સમીકરણ મેળવવાનું હોય ત્યારે તો એના માનાંકનો પણ ઉપયોગ કરી શકાય. અહીંયા આપણી ટેક્સ્ટબુકમાં તો સંકર સંખ્યા માટે તો એને પ્રમાણિત સ્વરૂપે લખી એટલે કે a પ્લસ તો આ સંકર સંખ્યાને a + b ib સ્વરૂપે દર્શાવી અને ત્યારબાદ તો x અને yની કિંમત મેળવી એનો વર્ગનો સરવાળો 1 સાબિત કરેલો છે. પણ એના કરતાં ટૂંકી રીત જોઈએ કે અહીં આપણે તો આ રીતે ગણતરી કરીશું. અહીં x + iy = a + ib अपॉन तो a - ib આપણને આપેલા તો માટે તો આનો માનાંક x + iy તો આ સંકર સંખ્યાનો માનાંક ઇક્વલ ટુ તો માનાંકમાં a + ib अपॉन તો a - ib પણ માનાંક a + ib अपॉन માનાંક a - ib તો એ બે સંકર સંખ્યાઓના ભાગાકારનો માનાંક એ બંને સંકર સંખ્યાઓના માનાંકનો તો ભાગાકાર થાય તો अपॉन માનાંક તો a - ib અને અહીંયા પણ લખી શકાય માનાંક x + iy. હવે માનાંકની વ્યાખ્યા હતી તો અહીંયા કારણ તરીકે આપણે લખી શકીએ કે z1 / z2નો માનાંક અને ઇક્વલ ટુ માનાંક z1 / માનાંક તો z2. આ પરિણામ આપણે જાણીએ તો એ પરિણામનો ઉપયોગ કરીએ અને માટે તો ફરી આપણે લખી શકીએ પણ માનાંક એટલે કે વર્ગમૂળમાં તો x² + y² અને ઇક્વલ ટુ a + ib તો વર્ગમૂળમાં a² + b² અને એ જ રીતે તો ઝેડમાં પણ વર્ગમૂળમાં તો a² + -b² એટલે કે +b² તો a² + b² પણ તો ઇક્વલ ટુ તો 1 થાય અને માટે તો વર્ગમૂળમાં x² + y² = તો 1 અને માટે તો x² + y² = તો 1 મળે.
તો જે માગેલ તો પરિણામ છે. આ રીત તો ગણતરીની આ રીત ટૂંકી જે આપણને તો ઉદાહરણ દાખલામાં આપેલી છે એના કરતાં તો સરળ પણ છે. તો એ બાબત આપણે ધ્યાનમાં તો રાખીશું. તો હવેથી આગળ વધીએ. ઉદાહરણ નંબર 70. સંકર સંખ્યા z ઇક્વલ ટુ i -1 અપોન cos પાઈ અપોન 3 પ્લસ i sin પાઈ અપોન 3 ને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. ધ્રુવીય સ્વરૂપમાં તો એનું નિરૂપણ મેળવવા માટે સંકર સંખ્યાને સૌ પ્રથમ a પ્લસ ib સ્વરૂપમાં લખવી પડે, એટલે કે પ્રમાણિત સ્વરૂપે લખવી પડે. તો અહીંયા તો ગણતરી આપણે શરૂ કરીએ. સૌ પ્રથમ એને પ્રમાણિત સ્વરૂપે લખી દઉં. તો અહીં તો z ઇક્વલ ટુ i -1 અપોન cos પાઈ અપોન 3 પ્લસ i ઇન્ટુ સાઇન પાઈ અપોન 3 આ સ્વરૂપ આપેલું. પણ એનો આપણે સાદું રૂપ આપીએ તો ઇક્વલ ટુ i -1 અપોન cos પાઈ અપોન 3. તો cos પાઈ અપોન 3 એટલે કે 1 અપોન 2 પ્લસ i sin પાઈ અપોન 3, પણ sin પાઈ અપોન 3 એટલે કે √3 અપોન 2, તો પ્લસ √3 અપોન 2 ઇન્ટુ i. તો આવું સ્વરૂપ મળે. અને આવું સ્વરૂપ મળે તો 2 તો અહીંયા લસા થાય એ અંશમાં લઈ લઈએ તો ઇક્વલ ટુ તો 2i તો 2 ઇન્ટુ i માઇનસ તો 1 અથવા 2i માઇનસ 2, તો 2i માઇનસ 2 અપોન 1 પ્લસ તો 1 પ્લસ √3 ઇન્ટુ i. તો આવું સ્વરૂપ મળે. અને આવું સ્વરૂપ મળે તો અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણો તો 1 માઇનસ √3 ઇન્ટુ i અપોન 1 માઇનસ તો √3 ઇન્ટુ i. તો છેદમાં રહેલી સંકર સંખ્યાને અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણતા. અને એટલા વડે ગુણીએ તો ફરી આપણે લખી શકીએ ઇક્વલ ટુ તો છેદના પદમાં આપણને તો 1 તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે કે 1 માઇનસ √3 નો વર્ગ ઇન્ટુ i સ્ક્વેર એટલે કે 1 માઇનસ 3 ઇન્ટુ i સ્ક્વેર, તો 1 પ્લસ 3 મળે. અને અંશમાં તો ફરી એનું સાદું રૂપ આપી દો 2i વડે ગુણી દો તો 2i માઇનસ 2 √3 ઇન્ટુ i તો માઇનસ 2 √3 ઇન્ટુ i સ્ક્વેર. 2i માઇનસ 2 √3 ઇન્ટુ i સ્ક્વેર. ફરી માઇનસ 2 વડે ગુણી દઈએ તો માઇનસ 2 માઇનસ માઇનસ પ્લસ 2 √3 ઇન્ટુ i. તો આવું સ્વરૂપ મળે. અને માટે આપણે લખી શકીએ z ઇક્વલ ટુ તો ફરી આપણે લખી શકીએ z ઇક્વલ ટુ i સ્ક્વેર ઇક્વલ ટુ -1. તો આ ચિહ્ન પ્લસ થઈ જાય તો 2 પ્લસ 2 √3 તો 2 પ્લસ 2 √3 તો આ વાસ્તવિક ભાગ થઈ જાય. અને 2i પ્લસ 2 √3i તો પ્લસ અહીંયા 1 મિનિટ આપણે -2 છે તો -2 લખવા પડશે. -2 પ્લસ 2 √3i તો -2 પ્લસ 2 √3 તો 2 √3 અને 2 પ્લસ 2 √3 ઇન્ટુ i અપોન 3 પ્લસ 1 એટલે કે 4. તો આ સંકર સંખ્યાનું આવું સ્વરૂપ મળે. અને આવું સ્વરૂપ મળે તો હજુ તો 2 વડે ભાગી દો દરેક પદને. તો માટે z ઇક્વલ ટુ તો √3 માઇનસ 1 તો √3 માઇનસ 1 2 વડે ભાગતા તો √3 માઇનસ 1 પ્લસ √3 પ્લસ 1 ઇન્ટુ તો 1 ઇન્ટુ i અપોન 2. 2 વડે દરેક પદને ભાગો તો √3 માઇનસ 1 અપોન 2 પ્લસ તો √3 પ્લસ 1 અપોન 2 ઇન્ટુ i. તો આ સ્વરૂપે આપણે લખી શકીએ. તો આ સંકર સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ મળી ગયું. અને આ પ્રમાણિત સ્વરૂપ મળી ગયું તો હવે તો આપણે ગણતરી શરૂ કરીએ કે સંકર સંખ્યાને આપણે ધ્રુવીય સ્વરૂપમાં લખવી. તો ધ્રુવીય સ્વરૂપમાં લખવા માટે તો આને તો અહીં આપણે લખી શકીએ કે અહીં x ઇક્વલ ટુ તો √3 માઇનસ 1 અપોન 2 અને y ઇક્વલ ટુ તો √3 પ્લસ 1 અપોન તો 2. તો x અને y આ કિંમત આવેલા પરંતુ x ઇક્વલ ટુ r cos થીટા. તો માટે આપણે લખી શકીએ કે r cos થીટા ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ પરંતુ x ઇક્વલ ટુ r cos થીટા અને y ઇક્વલ ટુ r sin થીટા. માટે
તો આર કોસ થીટા ઇક્વલ ટુ તો √3 - 1/2 અને તો આર તો વાયની કિંમત લખી દઉં તો આર સાઇન થીટા ઇક્વલ ટુ √3 + 1/2 બંનેનો વર્ગ કરી સરવાળો કરતા તો બંનેનો વર્ગ કરી સરવાળો કરતા તો આરની કિંમત મળી એટલે કે r² * cos² થીટા પ્લસ sin² થીટા અને ઇક્વલ ટુ તો આનો વર્ગ વત્તા આનો વર્ગ પણ છેદમાં 4 તો આપણને તો 2નો વર્ગ એટલે કે 4 તો આપણને લસા મળશે તો અંશમાં √3 + 1/2 પ્લસ √3 - 1/2 એક √3 + 1 અને બીજું √3 - 1 તો એવું પદ છે માટે તો ફરી આપણે કહી શકીએ કે a + bનો વર્ગ પ્લસ a - bનો વર્ગ અને ઇક્વલ ટુ તો જો તો a અને bનો સરવાળાનો વર્ગ અને a અને bના તફાવતના વર્ગનો સરવાળો કરવામાં આવે તો 2 ટાઈમ્સ a² + b² મળે એટલે કે 2 ટાઈમ્સ તો √3નો વર્ગ એટલે કે 3 + 1/2 એટલે કે 3 + 1/4 અને ઇક્વલ ટુ 3 + 1 4/4 તો કેન્સલ અને ઇક્વલ ટુ 2. અહીંયા કારણ આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું એ પણ આપણને ખ્યાલ આવવો જોઈએ તો કારણ કે a + bનો સ્ક્વેર પ્લસ a - bનો સ્ક્વેર અને ઇક્વલ ટુ 2 ટાઈમ્સ a² + b² થાય. આવું એક સૂત્ર આપણે જાણીએ છીએ. તો અવયવ સૂત્રનો ઉપયોગ કરો અથવા બંનેનું વિસ્તરણ કરીને સાદું રૂપ આપો તો આ કિંમત મળશે. માટે આપણે કહી શકીએ કે r² = 2 અને માટે તો r = તો √2 તો આરની કિંમત આપણને મળી ગઈ. હવે તો થીટાની કિંમત પણ મેળવવાની પરંતુ તો r = √2 લઈએ તો માટે તો cos θ √3 - 1/2r તો cos θના સૂત્રનો કરતા બનાવીએ તો 2r એટલે કે 2√2 અને sin θ √3 + 1/2r તો √3 + 1/2 r એટલે કે 2√2 પણ આવી કિંમત આપણે જાણીએ છીએ cos θ અને sin θની કિંમતો તો થીટાની કઈ કિંમત માટે તો આવા મૂલ્ય મળે તો આવું એક પરિણામ આપણે જાણીએ છીએ. કયું પરિણામ તો sin અને cos માટે √3 + 1 અને √3 - 1/2√2 મળે એવી તો કિંમતો માટે આપણે અગાઉ તો ત્રિકોણમિતિમાં આવી કિંમતો તો લખી ગયા હતા. તો આવી કિંમતો આપણે જોઈ ગયા હતા sin π/12 અને ઇક્વલ ટુ √3 - 1/2√2 અને ઇક્વલ ટુ cos તો 5π/12 એનો અર્થ કે તો થીટા માટે પરંતુ તો આવી કિંમત આપણે જાણીએ છીએ cos 5π/12 = √3 - 1/2√2 અને sin તો 5π/12 = √3 + 1/2√2 તો આ બંને કિંમતો આપણે જાણીએ છીએ તો એ કિંમતો આપણને ખ્યાલ આવી છે પરંતુ આપણે લખી શકીએ cos 5π/12 અને ઇક્વલ ટુ તો sin π/12 અને sin π/12ની કિંમત તો √3 - 1/2√2 અને તો તથા તો એ જ રીતે sin 5π/12 અને ઇક્વલ ટુ તો cos π/12 cos π/12ની કિંમત તો √3 + 1/2√2 અને માટે આપણે કહી શકીએ માટે તો થીટા ઇક્વલ ટુ તો 5π/12 તો થીટા 5π/12 મળે. આ બંને કિંમત ધન છે તો પ્રથમ ચરણમાં આપણને કિંમત મળે છે. અહીંયા ધન ચિહ્ન અને ઋણ ચિહ્નના આધારે એનું ચરણ નક્કી કરી અગાઉ આપણે ગણતરી કરી ગયા પણ જ્યારે આવી કિંમતો આપણને આપેલી હોય કે જેના માટે આપણે મૂલ્ય જાણીએ તો એ કિંમત આપણે જાણતા હોવા જરૂરી છે. તો એ કિંમત આપણે જાણીએ છીએ માટે તો આપણે કહી શકીએ થીટાની કિંમત આ મળે માટે તો સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ તો માટે માગેલ ધ્રુવીય સ્વરૂપ તો z = r × cos θ + I sin θ તો માનાંક અને કોણાંકનો ઉપયોગ કરો કોણાંક થીટાની કિંમત આપણને મળી ગઈ માનાંકની કિંમત પણ મળી ગઈ માટે
તો માટે તો ઝેડ ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે ઝેડ ઇક્વલ ટુ તો આરની કિંમત એટલે કે √2 બ્રેકેટમાં cos 5π/12 પ્લસ I ઇન્ટુ તો sin 5π/12 તો આ માગેલું તો ધ્રુવીય સ્વરૂપ થાય. તો એ માગેલું ધ્રુવીય સ્વરૂપ.